माजी म्युनिसिपल काउंसिलर तथा पूर्व विपक्ष नेता समाजसेवी एवं चंद्रकांत श्रीवास्तव भथुभाईना जन्मदिवस निमित्ते सवारथी ज રાજકીય ધાર્મિક આગેવાનો તથા કાર્યકરો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આજે અષાઢ સુદ પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા છે। સાથે સાથે તિથિ મુજબ મ્યુનિસિપલ કાઉન્સિલર અને પૂર્વ વિપક્ષી નેતા લોકપ્રિય અને સ્પષ્ટ વક્તા એવા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભથ્થુભાઈનો જન્મદિવસ છે। ત્યારે તેમના પ્રતાપનગર રોડ સ્થિત નિવાસ સ્થાને વહેલી સવારથી જ રાજકીય ધાર્મિક સામાજિક સંગઠનોના આગેવાનો ઉપરાંત કાર્યકરો દ્વારા તેમના જન્મદિવસની તેમજ ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। સાથે સાથે તેમના આરોગ્ય સુખાકારી દીર્ઘાયુની પણ પ્રાર્થના કરવામાં આવી હતી। ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભથ્થુભાઈએ કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા વ્યક્તિઓ તો છે જ, તેઓ એક સારા લોકપ્રિય નેતા તથા સામાજિક સેવામાં પણ ખૂબ અગ્રેસર છે। તેઓ હંમેશા પ્રજાના પ્રશ્નો ન્યાય માટે લડત આપતા રહે છે। કોઈપણ પ્રકારના ધર્મ જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના અવિરતપણે લોકસેવા માટે તત્પર આ નેતાને તમામ રાજકીય પક્ષોના લોકો, ધાર્મિક આગેવાનો, સામાજિક સંગઠનો ખૂબ આદર આપે છે તેવી લોકપ્રિયતા તેઓની છે। આટલી ઉંમરે પણ એક નવજુવાનને શરમાવે તેવી ગજબની સ્ફૂર્તિ સાથે તેઓ પોતાનું કાર્ય કરતા હોય છે। પાલિકાની સભામાં કે ઉચ્ચ સ્તરીય રજૂઆત કરવાની હોય ત્યારે ભથ્થુભાઈની બુલંદ અવાજ અને તર્ક સાથેની રજૂઆતથી સૌ તેઓને સાંભળતા અને નોંધ લેતા હોય છે। તેઓ એક પ્રકારે અજાત શત્રુ કહી શકાય। પોતાના જીવનમાં તેઓ પોતાના માતાને પોતાના ગુરુ માને છે। સંયુક્ત પરિવાર સાથે રહી તેમણે સાચા અર્થમાં વસુદેવ કુટુંબકમની વાતને યથાર્થ કરી છે। લોકપ્રિય નેતા સમાજ સેવા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભથ્થુભાઈને અમારા મીડિયા પરિવાર તરફથી પણ જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। પહેલાં તો એવું છે કે હું તિથિથી ગુરુ પૂર્ણિમાના દિવસે મારી મા તિથિથી મારો જન્મદિવસ કરતી હતી, એટલે ગુરુ પૂર્ણિમાના દિવસે મારો જન્મ થયેલો, એટલે ગુરુ પૂર્ણિમાના દિવસે જે પ્રમાણે મારી મા આ મારો જન્મદિવસ મનાવતું તે પ્રણાલિકા અને પરંપરા અમે ચાલુ રાખી છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે જ જન્મદિવસ મનાવીએ। જન્મદિવસ તો દર વર્ષે આવે ને જ આવે, પણ લોકોનો આશીર્વાદ, લોકોની પ્રેરણા, લોકોની શક્તિ, જે પ્રમાણે 35 વર્ષથી લગાતાર હું આ કોર્પોરેશનમાં છું અને હંમેશા જાદો મારો ફર્સ્ટ પ્રેફરન્સ જો રહ્યો હોય તો અન્યાય સામે લડવું, ગરીબો માટે કામ કરવું, કારણ કે સૌથી વધારે જરૂરત ગરીબોને છે એટલે એના માટે કામ કરવું એ મારી એક એમ છે। લોકો મને ઘણી વખત કહે છે કે તમે આમના માટે કેમ લડો છો, પણ જરૂરત એમને જ છે એટલે એમના માટે લડતો રહું છું। અને જન્મના દિવસે બધા મારા સ્નેહીઓ, પ્રેમીઓ બધા આવે, એમની ઉર્જા, એમની શક્તિ અને એમનો સ્નેહ અને જે આશીર્વાદ મળે એમનાથી એક નવી ઉર્જા પેદા થાય અને લડવાનું, ગરીબો માટે લડવા માટેની શક્તિશાળી બનું। હું ભગવાનથી પ્રાર્થના કરું છું કે આટલી ઉંમર હોવા છતાં પણ એ ભગવાનની શક્તિ છે, લોકોની પ્રેરણા છે, લોકોના આશીર્વાદ છે, એટલા માટે જ હું આ લડી શકું છું। એ કહેતે ને કે એવું કહે છે કે कल्पना करो नवीन कल्पना करो, घिस गई समाज की तमाम नीतियाँ, दे रही चुनौतियाँ तुम्हें कृतियाँ, निज राष्ट्र के शरीर के श्रृंगार के लिए तुम काम ना करो, शोर काम ना करो। जीवनની અંદર નવી શક્તિ મળે, નવી પ્રેરણા મળે, નવી કામ કરવાની તકો મળે, લોકોના દુઃખો ઓછા થાય એ પ્રમાણેની આ જન્મના દિવસે લોકોથી પ્રેરણા મળતી હોય છે। और कहते हैं कि मैं तो अब तक हलाहल पान किया अमृत का पीना क्या जानूं। मानस हलाहल એટલે जहर, जो आदमी जहर पीता है और जहर पी के भी सामना करता है, ऐसी शक्ति भगवान मेरे को देवे, ऐसे लोग मेरे को प्रेरणा देवे, ऐसी भगवान से प्रार्थना करता हूँ। जन्मदिन में मैं इस बड़ौदा शहर के तमाम लोगों से उनका आशीर्वाद लेना चाहता हूँ, उनसे प्रेरणा लेना चाहता हूँ, उससे नई शक्ति लेना चाहता हूँ, नई ऊर्जा लेना चाहता हूँ और काम करने की भगवान मेरे को शक्ति देवे और अच्छे काम मेरे हाथों से होए, ऐसे भगवान से आशीर्वाद मांगता हूँ।